પરસોત્તમ રૂપાલાના નિવેદનના મામલે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ જિલ્લા ભાજપના પ્રમુખે કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના માળિયાહાટીનામાં ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને ભાજપના નેતાઓના નિવેદનની આકરી ટીકા કરી હતી। ખાસ કરીને એક સમાજને ટાર્ગેટ કરતા હોય। ગઈકાલે જ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ એવું બોલતા હોય કે લુલી લંગડી બાડી બોબડી મહારાણી હોય ને એમના કુખેથી જન્મે તો એ રાજા બનતા હોય। કદાચ મારે એમને યાદ કરાવવું પડશે કે કૃષ્ણકુમારસિંહજીને યાદ કરજો, જેમણે પોતાના રજવાડાઓ એક જ અવાજની અંદર સોંપી દીધા ને કદાચ એમને ઇતિહાસની ખબર નહીં હોય કે આ હિન્દુસ્તાન એટલા માટે છે કે જાણે ક્ષત્રિયોએ પોતાનું લોહી રેડ્યું છે, જ્યાં ક્ષત્રિયોની બેનું દીકરીઓએ જોહર કર્યા છે ને પોતાનું અસ્તિત્વ મિટાવીને આજે પાડિયા થઈને આ હિન્દુસ્તાન બનાવ્યું છે। કિરીટભાઈ, તમારો ઇતિહાસનું જ્ઞાન ખૂબ ટૂંકું છે। ભવિષ્ય માટે તમારા વાણીમાં સંયમ રાખો એવી આ સવે તમને જાહેર નિવેદન કરું છું ને જો ભવિષ્યમાં આ પ્રકારની ભાષા અને વર્તન ચાલુ રહેશે તો એનું પરિણામ એમણે જે રૂપાલા સાહેબે નિવેદન આપ્યું છે એને કારણે અમે માળિયાના હાટી ક્ષત્રિય સમાજ કોંગ્રેસમાં જોડાના છીએ અને અમે બધાને જોડીએ છીએ અને અમે આજેથી ચાલુ કર્યું છે ભાજપ વિરોધી મુકામ। ક્ષત્રિય સમાજને અમે સાથે જોડીએ છીએ અને અમે બધા ક્ષત્રિય સમાજને સાથે જોડશું।